હવે સવાલ એ થશે કે કિરીટ પટેલ ભાવુક કેમ થયા? જૂનાગઢની વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ થોડા દિવસ પૂર્વે કિરીટ પટેલનું નામ લીધા વગર જ તેમના પર પ્રહાર કર્યા હતા. ઇટાલિયાએ જિલ્લા સહકારી બેંકમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, 7/12માં જેમના નામ નથી તેમના નામે ધિરાણ લેવાનો ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો. એટલું જ નહીં, ઇટાલિયાએ તો ડેરીના શાસક અને મંત્રીઓએ વ્યાપક ગેરરીતિ કરી છે તે પ્રકારનો પણ દાવો કર્યો હતો. ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું. છેલ્લા 2-2.5 વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ 3 લાખ રૂપિયા છે, એને 8 લાખનું ધિરાણ કેવી રીતે મળ્યું? એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ, ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી? મોટા માછલાને તારવી લીધા, મંત્રી ઉપર એફઆઈઆરો કરી, પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો? ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે, ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે, ખેડૂતને તો આજે તે ધિરાણ મળતું બંધ થઈ ગયું. પોરબંદરની સુદામા મંડળી હોય, આ બધાની ઉપર 22 લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું છે. અમે તો ખેડૂતોને ફ્રોડમાંથી બચાવવાનું કામ કર્યું છે. વિઠ્ઠલભાઈ રાદડિયાને જ્યારે કેન્સર થયું, એ બીમારીમાં હતા, અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવવા ગયા. અમને એમ થયું કે નહીં, અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા. જ્યારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા, એમને લાલભાઈ અમેરિકા જવાના હતા, હું અને જયેશભાઈ એમને મૂકવા ગયા, ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું કે પાછો આવું કે ન આવું.